હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે થર્ડ ચેપ્ટર યુકેરિયોટિક ડાયવર્સિટીની અંદર આપણે 3.3 પોઈન્ટ આપણો શરૂ છે, બરાબર. એની અંદર આપણે એક પાર્ટ પૂરો કરેલો અથવા તો એક ટોપિક પૂરો કરેલો, ઇકોનોમિક ઇમ્પોર્ટન્ટ ઓફ ફંજાઈ, બરાબર છે. એની અંદર રિસાયકલિંગ, માઇક્રોરેઝન, પ્લાન્ટ ગ્રોથ, પછી ફૂડ તરીકે, મેડિસિન, બાયોકન્ટ્રોલ, ક્રોપ ડિસીઝ, એનિમલ ડિસીઝ, ફૂડ સ્પોઇલેજ, બરાબર. આવા અલગ અલગ પોઈન્ટ સાથે આપણે ડિસ્કસ કરેલું ઇકોનોમિક ઇમ્પોર્ટન્ટ ઓફ ફંજાઈની અંદર. એમાં એની અંદર સેકન્ડ પાર્ટ આવે છે બેનિફિશિયલ રોલ્સ ઓફ, અથવા તો કહી શકાય કે યુઝફુલ એક્ટિવિટી કઈ છે ફંજાઈની, બરાબર છે. કે બેનિફિશિયલ આપણને ફંજાઈનો રોલ જોવો હોય તો આપણને કઈ કઈ જગ્યાએ આપણને બેનિફિટ કરાવે છે અથવા તો આપણને હેલ્પફુલ થાય છે. તો તમે જોઈ શકો 2 માર્કમાં શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે તો 3 માર્કમાં બેનિફિશિયલ રોલ ઓફ ફંજાઈ. તો તમે લખી શકો ફંજાઈ આર યુઝ એઝ અ ફૂડ, બરાબર. એટલે કે મશરૂમ અને મોરલ્સ, આ બેને એક્ઝામ્પલ છે જે આપણે ફૂડ તરીકે ફંજાઈને આપણે લઈ શકીએ, જે આપણે આગળ ડિસ્કસ કરેલું છે. ફંજાઈ યુઝ ઇન લેબોરેટરી લેવલે પણ યુઝ થાય છે. કઈ રીતના અને કઈ ઇન્ડસ્ટ્રીની અંદર વાત કરે છે તે. તો બેકિંગ યીસ્ટ મીન્સ કે બેકરીની અંદર જે આપણે યીસ્ટ પાવડર હોય છે તેની અંદર શું હોય તો કે સેકરોમાઇસિસ સેરેવિસે, બરાબર છે. અને એના થ્રુ આઉટ આપણે ઘણી બધી ફર્મેન્ટેશન એક્ટિવિટી અથવા તો ફર્મેન્ટેશન પ્રોડક્ટ બનાવી શકાય છે. ખાસ કરીને અમુક એવી ઇન્ડસ્ટ્રીની અંદર જે આલ્કોહોલિક બેવરેજ, જેની દ્વારા વાઇન, વિસ્કી, બિયર, રમ, બરાબર, આવા બધું આપણે અલગ અલગ ફર્મેન્ટેશન થ્રુ આઉટ સેકરોમાઇસિસ એલિપ્સોઇડ્સ છે અથવા તો એ બીજી ઘણી બધી સ્પીસીસ છે એના મદદથી આપણે આપણને ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોડક્ટ બનાવી શકાય છે બેવરેજીસને. સમ ફંજાઈ યુઝ ઇન પ્રોડક્શન ઓફ સેવરલ એન્ટીબાયોટિક્સ એન્ડ અધર યુઝફુલ મેડિસિન, બરાબર. તો એ સિવાય તો કે આપણે પહેલાં કીધું ફૂડ તરીકે યુઝ થાય છે લેબોરેટરીની અંદર, ઇન્ડસ્ટ્રીમાં. પછી એવી રીતના મેડિકલ લેવલે જોવા જઈએ તો એન્ટીબાયોટિકનું પ્રોડક્શનમાં પણ ફંજાઈ છે આપણને હેલ્પફુલ થાય છે. કઈ કઈ મેડિસિન તો કે પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, અર્ગોટાઇન, પછી એફિડેરાઇન, બરાબર. આ બધી અલગ અલગ એન્ટીબાયોટિક છે જે ફંજાઈ થ્રુ આઉટ આપણને પ્રોડક્શન કરાવી શકાય છે ફાર્માસ્યુટિકલ લેવલે. સેવરલ ફંજાઈ આર યુઝ ઇન કોમર્શિયલ પ્રોડક્શન ઓફ ડિફરન્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ લાઇક સિટ્રિક એસિડ, ફ્યુમેરિક, લેક્ટિક અને ઓક્ઝેલિક એસિડ. એ સિવાય અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર આવા ટાઈપના અમુક શું કહેવાય ઓર્ગેનિક પ્રોડક્ટ અલગ અલગ છે, ડિફરન્ટ ટાઈપની. સિટ્રિક એસિડ છે, ફ્યુમેરિક, લેક્ટિક, ઓક્ઝેલિક એસિડ, એના થ્રુ કોઈ બી બીજી પ્રોડક્ટ બનતી હશે તો મેઇનલી આ એસિડ બનાવવા માટે ફંજાઈ છે ત્યાં એના પ્રોડક્શન માટે યુઝફુલ થાય છે. પછી તો કે ફંજાઈ એની એગ્રીકલ્ચરની અંદર પણ ફંજાઈ છે યુઝફુલ થાય છે, ખાસ કરીને સોઇલની ફર્ટિલિટી, બરાબર, એન્હાન્સમેન્ટ કરવા માટે. પછી તો કે ઓર્ગેનિક મેટર હશે અથવા તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ હશે, બરાબર, એને શું કરો તો કે ડિકમ્પોઝ કરવા માટે, કારણ કે ફંજાઈ છે એઝ અ ડિકમ્પોઝર છે. તો ઓર્ગેનિક મેટર છે એને શું કરશે, ડિકમ્પોઝિશન કરશે અને એના લીધે સોઇલની ફર્ટિલિટી છે, ફળદ્રુપતા છે સોઇલની, એ ઇન્ક્રીઝ થશે અથવા તો એન્હાન્સ થશે. બીજી ઘણી બધી એવી ફંજાઈ છે જે આપણે આગળ જોયું કે હાયર પ્લાન્ટની અંદર શું થાય તો કે ખાસ કરીને એક એક્ઝામ્પલ છે પાઇન્સ, બરાબર. તો એની અંદર શું થશે તો કે સિમ્બાયોટિક રિલેશન થ્રુ આઉટ એના રૂટ હશે, બરાબર. ત્યાં પોતે ફંજાઈ છે એની પોતાની કહી શકાય કે હેબિટેટ બનાવશે અથવા તો વસાહત બનાવશે અને એના લીધે ત્યાં ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્પ્શન કરવામાં પણ હેલ્પ કરશે અને એના લીધે પ્લાન્ટનો ગ્રોથ પણ વ્યવસ્થિત થઈ શકે. તેનું એક એક્ઝામ્પલ આપણે આગળ જોયું હતું, કયું હતું તો કે માઇકોરેઝિયા. ને ઘણી બધી એવી ફંજાઈ છે પોતે અમુક ટાઈપના હોર્મોન છે એ પણ પ્રોડ્યુસ કરે છે. તો જિબ્રેલિન જે પણ આપણે આગળ આવેલું છે, બરાબર, જિબ્રેલિન જે હોર્મોન છે એ ફંજાઈ પ્રોડ્યુસ કરે છે એઝ અ હોર્મોન. તો આ બધા અલગ અલગ એની યુઝફુલ એક્ટિવિટી છે તો ફંજાઈ છે આપણને કઈ કઈ જગ્યાએ બેનિફિટ કરાવે છે જે તમને જોઈ શકો પોઈન્ટ વાઇઝ તમને આપેલું છે. તો કોઈ બી વસ્તુ હશે, બરાબર, પછી કોઈ ઓર્ગેનિઝમ હોય, કોઈ વ્યક્તિ હોય કે કોઈ વસ્તુ હોય, કોઈ પદાર્થ હોય, તેને બેનિફિટ હોય એવી રીતના હાર્મફુલ પણ હોઈ શકે, બરાબર. તો અત્યારે જો આપણે બેનિફિટ રોલ જોયો, હવે આગળ જોશું આપણે હાર્મફુલ એક્ટિવિટીની કે હાર્મફુલ એક્ટિવિટી કઈ કઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કીધું કે ફૂડ સ્પોઇલેજ કોઝ બાય ફંજાઈ લાઇક મ્યુકર એન્ડ યીસ્ટ. તો મ્યુકર અને યીસ્ટ છે, બરાબર, એ અમુક એવા એક્ઝામ્પલ છે એની અંદર આવતા કે જે શું કરાવી શકે તો કે જે આપણું ફૂડ હશે બસ સ્ટોર ફોર્મમાં રાખેલું, જો આ મ્યુકર હતો તો યીસ્ટ ત્યાં ગ્રો થશે
તેને શું કરશે, સ્પોઇલ જ કરાવી શકે, બરાબર છે. વેલ એક્ઝામ્પલ તમને થોડુંક કહું તો થેપલા છે અથવા તો કોઈ બી બ્રેડની વસ્તુ છે, બેકરીની વસ્તુ છે, તો તમે એને સ્ટોરેજ કન્ડિશન વ્યવસ્થિત સાચવો તો 2-4 દિવસ ઓકે, પણ જો તમે ફ્રીજની બહાર એમને 2 દિવસ રાખો તો આપણને ખ્યાલ છે કે એમાં શું થાય તો કે ફંજાઈ ગ્રો થવા મળશે ને ઇન શોર્ટ સડી જશે બ્રેડ અથવા તો કોઈ બી ફૂડ પ્રોડક્ટ હશે તે. પછી કીધેલું છે સમ યીસ્ટ કોઝ હ્યુજ લોસ ઇન સિલ્ક ઇન્ડસ્ટ્રી ટુ અટેચ સિલ્ક વોર્મ્સ એન્ડ કિલ ધ સેમ. તો સિલ્ક મીન્સ કે આપણે સિલ્કનું જે કાપડ આવે છે એની વાત કરે છે, બસ એ ઇન્ડસ્ટ્રીની અંદર આવા ટાઈપની જો ફંજાઈ છે ગ્રોથ થશે તો હ્યુજ મીન્સ કે બહોળા અથવા મોટા પ્રમાણની અંદર સિલ્ક ઇન્ડસ્ટ્રીની અંદર લોસ થઈ શકે, મીન્સ કે નુકસાન થઈ શકે છે. તો આ બધા એની હાર્મફુલ એક્ટિવિટી છે, બરાબર, બેનિફિશિયલ નથી. Several types of plant disease caused by different type of fungi species of nematospora they attack tomatoes, cotton and bean plant. તો અમુક ટાઈપની જે ફંજાઈની સ્પીસીસ છે અલગ અલગ ડિફરન્ટ ફંજાઈ છે ડિફરન્ટ પ્લાન્ટ ઉપર અથવા તો અલગ અલગ ટાઈપના ડિસીઝ કરી શકે. તો એક સ્પીસીસનું નામ આપેલું છે નેમેટોસ્પોરા, 1 માર્કમાં પૂછાય, બરાબર, શોર્ટ ક્વેશ્ચનમાં. તો એ જનરલ ટોમેટો મીન્સ કે ટમેટા, પછી કોટન, કપાસ, બીન, બરાબર. તો આવા અલગ અલગ જે છોડ અથવા તો કહી શકાય કે આપણે પાક હશે, બરાબર, એની ઉપર શું કરે, નુકસાન કરી શકે છે. પછી નીચે અલગ અલગ તમને એક્ઝામ્પલ આપેલા છે કે કયા ઓર્ગેનિઝમ થ્રુ આઉટ કેવા ટાઈપના ડિસીઝ થાય છે, બરાબર. તો સ્ટેમ ઉપર વીટ મીન્સ કે ઘઉં, તેની જે સ્ટેમ હશે, બરાબર, તો ત્યાં કેવા ટાઈપના ડિસીઝ નામ આપ્યું છે. પછી પોટેટો, બરાબર, તો એમાં પણ ડિસીઝ થતા હોય છે ફંજાઈ થ્રુ આઉટ. તો અલગ અલગ તમને નામ આપેલા છે, તમે સિમ્પલી જોઈ શકો અને યાદ રાખી શકો. 1-2 માર્કમાં ક્વેશ્ચન આ પૂછાઈ શકે, બરાબર. બેનિફિશિયલ અને હાર્મફુલ બંને કમ્બાઈન કરી દે તો 3 માર્કનો આખો ક્વેશ્ચન થઈ જશે કે ફંજાઈના બેનિફિટ એક્ટિવિટી અને હાર્મફુલ એક્ટિવિટી ઇન ડિટેલ લખો. તો પોઈન્ટ વાઇઝ તમે લખો તો 3 માર્કનો ક્વેશ્ચન રેડી થશે આખો. પછી આગળ આવે છે આપણને ખબર છે કે ફૂડ તરીકે પણ ફંજાઈ છે એ આપણે યુઝ કરી શકાય છે, એને પાછું બેનિફિશિયલ થશે કે ફૂડ તરીકે કેવી રીતના, તો કે મશરૂમ છે અથવા તો એડિબલ કોઈ બી ફંજાઈ હશે તે, બરાબર છે. ને એના થ્રુ આઉટ આપણને હેલ્થ બેનિફિટ પણ મળે જો ફંજાઈ આપણને ખ્યાલ હોય, ઓળખતા હોય, બરાબર, ફૂડ તરીકે આપણે લઈ શકતા હોય તો. પછી આવે છે મેડિસિન, બરાબર છે. તો મેડિસિન લેવલે કેવી રીતના આપણને યુઝફુલ થાય છે તે આપણે જોઈએ, બરાબર છે. આઈ થિંક તમારી પાસે આ ટેક્સ્ટ બુક હશે, બરાબર, ન હોય તો અમરેલીથી મંગાવી શકો અથવા તો લઈ શકો, બરાબર. ને જો એ પણ ન પોસિબલ હોય તો ચેપ્ટર પૂરું થશે, બરાબર, ત્યાં હું PDF ફાઇલ બનાવીને ગ્રુપમાં મૂકીશ, બરાબર. તો ત્યારે પણ તમે પોતાની રીતના તૈયાર કરી શકો, તો શોર્ટ નોટ બનાવી શકો. તો હવે જોવાનું છે મેડિસિન લેવલે આપણે ફંજાઈ કેવી રીતના યુઝફુલ થાય છે. Fungi provide extraordinarily powerful medicine that have revolutionized human health and have massive economic worth, બરાબર. તો કહી શકાય કે ફંજાઈ થ્રુ આઉટ આપણે તો ફંજાઈ છે મેડિસિન લેવલે જોવા જઈએ તો પાવરફુલ કહી શકાય કે મેડિસિન પોતે શું કરે તો કે જનરેટ કરે અથવા કે પ્રોડ્યુસ કરે એવા કેમિકલ કે જેના થ્રુ આઉટ આપણે એન્ટીબાયોટિક બનાવી શકીએ. જેના લીધે ઇકોનોમિક વર્થ મીન્સ કે ઇકોનોમિકલી પણ ઘણો બધો ફાયદો થાય છે, બરાબર છે. એન્ટીબાયોટિક તરીકે અથવા તો કોલેસ્ટ્રોલ મેડિસિન હોય અથવા તો ઇમ્યુનો સપ્રેસન્ટ હોય, રોગ પ્રતિકારક શક્તિ, બરાબર, એના રિલેટેડ કોઈ બી મેડિસિન. તો જોઈએ એના એક્ઝામ્પલ થોડાક. The penicillin and cephalosporin, cyclosporin and statin drugs are all based on natural chemical produced by fungi. તો કઈ તમને આપેલું છે નામ એન્ટીબાયોટિક, તો કે પેનિસિલિન છે, સિફાલોસ્પોરિન છે, સાયક્લોસ્પોરિન છે, અથવા તો અમુક ટાઈપની ડ્રગ્સ છે જે નેચરલ કેમિકલ છે ફંજાઈ છે પોતે શું કરે, પ્રોડ્યુસ કરે છે. એના થ્રુ આઉટ આપણને ડિસીઝ ઉપર બેનિફિટ મળે અથવા તો ડિસીઝ ઉપર આપણે એને ક્યોર કરી શકાય છે અથવા તો ડિસીઝમાં આપણે એ ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે. મશરૂમ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ ઇન ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન. તેમાં જે મશરૂમ છે એ પણ ખાસ કરીને અમુક ટાઈપનું ખાસ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ કહી શકાય. કોના બેઝ અકોર્ડિંગ, તો કે અમુક ટાઈપની થેરાપ્યુટિક એક્ટિવિટી છે
બરાબર. TCM મીન્સ કે ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન, મીન્સ કે ચાઇનાવાળા છે બરાબર, એ પોતે ટ્રેડિશનલ મીન્સ કે સાંસ્કૃતિક અથવા તેની પોતાની પરંપરામાં અથવા તો કંઈ કહી શકાય. આપણે કેમ આયુર્વેદમાં અમુક વસ્તુ હોય કે આપણને તુલસીના પાન ખાવા બરાબર, જે આપણા હેલ્થ માટે સારા છે, અથવા દૂધની અંદર હળદર નાખીને પીવું બરાબર, જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધે બરાબર. તો આ લોકો છે ચાઇનાવાળા, એ પણ ટ્રેડિશનલી કંઈક મેડિસિન તરીકે યુઝ કરે છે અમુક ટાઈપની મશરૂમ્સને. એ સિવાય ઇન્ક્લુડિંગ એની પાસે ફંજાઈ પાસે કઈ કઈ એક્ટિવિટી હોય છે તો કે એન્ટી ઇન્ફ્લામેટરી, એટલે કે ઇન્ફ્લામેશન ન થવા દે તો થતું હોય તો અટકાવે. એન્ટી વાયરલ એક્ટિવિટી, વાયરસ દ્વારા કોઈ બી ડિસીઝ થયો હોય તો એમાં પણ વર્ક કરી શકે. ઇવન એન્ટી ટ્યુમર ઇફેક્ટ, મીન્સ કે કેન્સર થયું હોય તો એની જે અમુક ટાઈપની ટ્રીટમેન્ટ હશે, કિમોથેરાપી ટ્રીટમેન્ટ હોય બરાબર, તેમાં પણ ફંજાઈ દ્વારા જે કંઈ બી કેમિકલ પ્રોડ્યુસ થતા હશે બરાબર નેચરલી, તો એ પણ ત્યાં એન્ટી ટ્યુમર ઇફેક્ટમાં પોતે મદદ કરે છે એઝ અ મેડિસિન લેવલે. તો આવી રીતના ઘણા બધા આના બેનિફિટ છે એઝ અ મેડિસિન તરીકે. હવે જોવાનું છે સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદર ફંજાઈ છે કેવી રીતના આપણે એને અલગ વ્યૂથી જોઈ શકાય. ફંજાઈ have industrial applications as well as and several of the model organisms which enable our understanding of the fundamental biology like genetics and development are fungi. તો ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન આપણે ખ્યાલ છે બરાબર કે અલગ અલગ રીતના યુઝ થાય છે. આપણે ઉપર જ હમણાં જોયું તો લેબોરેટરીની અંદર બરાબર, અથવા તો અમુક ટાઈપની ઇન્ડસ્ટ્રી હશે તો ત્યાં યીસ્ટ છે એના થ્રુઆઉટ આપણે પ્રોડક્શન અથવા ફર્મેન્ટેશન થ્રુઆઉટ ઘણી બધી પ્રોડક્ટ બનાવી શકાય છે. એ સાથે સાથે મોડલ ઓર્ગેનિઝમ પણ આપણે એને કહી શકાય બરાબર, ખાસ કરીને જેનેટિક અથવા તો ડેવલપમેન્ટની વાત કરતા ત્યારે. Entrepreneur are applying fungi to provide sustainable and biodegradable structural products such as building material, packing material and even vehicle bumpers. તો ઘણી બધી એવી જગ્યા છે બરાબર, ત્યાં શું કરશે તો કે બાયોડિગ્રેડેબલ તરીકે પોતે વર્ક કરશે ફંજાઈ બરાબર, કારણ કે ફંજાઈ છે એઝ અ ડીકમ્પોઝર તરીકે પણ જોવા મળે છે એટલા માટે. Many enzymes produced by fungi are valuable in the paper pulp industry for bioremediation and even for fashion. Fungal enzymes are used to soften and fade denim jeans. તો જો તમને ઘણું બધું ઇન્ફોર્મેશન મળે એના માટે થોડું ઘણું કીધું છે કે બાયોરેમેડિએશન આપણે 5th યુનિટ છે બરાબર, એની અંદર આપણે જોયું તો બાયોરેમેડિએશન કોને કહેવાય. અથવા તો પલ્પ ઇન્ડસ્ટ્રી મીન્સ કે પેપર અથવા જે આપણે અલગ અલગ ક્લાસમેટની બુક આવે અથવા તો કોઈ બી જે બુક આવે છે તો એના જે પેજ હશે બરાબર, તે પણ ક્યાંક ઇન્ડસ્ટ્રીમાં બનતા હશે બરાબર. તો ત્યાં ફંજાઈ છે વેલ્યુએબલ કહી શકાય, પોતે અમુક ટાઈપની એવા એન્ઝાઇમ પોતે પ્રોડ્યુસ કરે છે જેના લીધે ઇન્ડસ્ટ્રીની અંદર હેલ્પફુલ થાય છે કોઈ બી પ્રોડક્ટ બનાવવા માટે. ઇવન ફેશનની વાત કરીએ તો જે ડેનિમના જીન્સ આવે છે બરાબર, તો એ સોફ્ટ અથવા તો કોઈ બી બીજી બ્રાન્ડના જીન્સ જો બરાબર તે સોફ્ટ હોય એનું એક પાછળનું કારણ એવું પણ હોઈ શકે કે ફંગલ થ્રુઆઉટ જે અમુક એન્ઝાઇમ સિન્થેસાઇઝ અથવા તો શું થતા પ્રોડ્યુસ થતા હોય એ હેલ્પ કરતા હોય છે. સાયન્ટિફિકલી ધ મોલ્ડ ન્યુરોસ્પોરા ક્રેસા એન્ડ ધ યીસ્ટ સેકરોમાઇસિસ સેરેવિસી બરાબર, આ બે અલગ અલગ સ્પીસીસ નામ આપેલા. એ જનરલી શું છે તો કે આર મોડલ ઓર્ગેનિઝમ યુઝ ઓવરઓલ ધ વર્લ્ડ ઇન બેઝિક એન્ડ એપ્લાઇડ સાયન્સ લેબોરેટરી. તો બે અલગ અલગ નામ આપેલા છે, મોલ્ડની અંદર ન્યુરોસ્પોરા ક્રેસા અને યીસ્ટની અંદર સેક્રોમાઇસિસ સેરેવિસી, જે કહી શકાય કે ફંજાઈની અંદર આ બે સ્પીસીસ જનરલી બધી જગ્યાએ યુઝ થતી હોય, એટલે આપણે કહીએ કે મોડેલ ઓર્ગેનિઝમ પણ કહી શકાય ફંજાઈના, વર્લ્ડ વાઇઝ કીધું છે બરાબર. And in 1996, Saccharomyces cerevisiae became the first eukaryote to have its genome sequence. 1996 ની અંદર Saccharomyces cerevisiae ત્યારે જીનોમ સિક્વન્સ છે બરાબર ફર્સ્ટ ટાઈમ શું કહેવાય ડિનોટેડ કરેલી હતી અથવા તો લીધેલી હતી. તો સાયન્સ અને ઇન્ડસ્ટ્રી લેવલે પણ ફંજાઈ છે આવી રીતના હેલ્પફુલ થઈ શકે છે, એ આપણે ઇન ડિટેલ જોયું. પછી જોઈએ તો પ્લાન્ટ માટે કેવી રીતના આપણને મદદ મળે છે, તો પ્લાન્ટ થ્રુઆઉટ કેવી રીતના ફંજાઈ છે હેલ્પફુલ થાય છે એ વસ્તુ જોઈએ. તો ફંજાઈ ઓલ્સો ધ હમ્બલ અકોમ્પ્લિસ ઇન ધ ડોમિનેશન ઓફ ધ પ્લાનેટ ઓફ સોઇલ બાય પ્લાન્ટ્સ બરાબર. તો આપણા પ્લાનેટની અંદર એટલે અર્થમાં બરાબર જેટલા પ્લાન્ટ છે એ કોની ઉપર ટેકા હોય તો કે સોઇલ થ્રુઆઉટ બરાબર. તો મોસ્ટ પ્લાન્ટ રિલે ઓન ફંજી ઇન ઓર ઓન their roots to facilitate water and nutrient uptake. In fact, it is thought the root associated fungi enable the initial colonization of land by plant nearly 600 million years ago.
તો 600 મિલિયન યર્સ અગો ત્યારની વાત કરે છે કે પ્લાન્ટ હશે, બરાબર. તો એને જે રૂટ જે સોઇલની અંદર હશે, બરાબર, તો ત્યાં શું હશે તો કે ત્યાં રૂટ સાથે ફંજાઈ એસોસિએટ થયેલી છે, મીન્સ કે ત્યાં જોવા મળતી હોય, બરાબર. પોતે કોલોનાઇઝ મીન્સ કે પોતાની હેબિટેટ બનાવેલી હોય છે. તો ક્યાં એના લીધે શું થતું હોય તો કે વોટર છે અથવા ન્યુટ્રિયન્ટ છે અપટેક કરવામાં શું કરે તો ફંજાઈ એને હેલ્પફુલ કરે પ્લાન્ટને. તો આવું ઘણા વર્ષો પહેલાંથી જ આ વસ્તુ જનરલી જોવા મળે છે. They are also the main decomposer of organic material providing and sustain service to life on the planet by recycling nutrient. તો એની સાથે સાથે કહે છે રિસાયકલિંગની અંદર પણ યુઝ થાય છે, મીન્સ કે એઝ અ ડિકમ્પોઝર ફંજાઈ છે, બરાબર. કોમ્પ્લેક્સ ઓર્ગેનિક મટીરિયલ હશે એને શું કરી નાખશે તો કોમ્પ્લેક્સ ઓર્ગેનિક મોલિક્યુલ હશે એને સિમ્પલર ફોર્મમાં કન્વર્ટ કરશે. એ રિસાયકલિંગનું પણ કામ કરે છે ત્યાં. તો આવા ઘણા બધા અલગ અલગ આપણે જોયા, બરાબર, કે ફંજાઈ છે આપણને હેલ્પફુલ થાય છે. પછી કહે છે નોટ ઓલ ફંજાઈ આર ગુડ. બધી ફંજાઈ છે, બરાબર, જરૂર નથી કે આપણને હેલ્પફુલ થાય. They can be major pest of forest, crops, humans, and increasing are causing pandemic infection in wild animals like amphibians and bats, driving some of them to extinction. તો અહીં કીધેલું છે કે બધી ફંજાઈ હેલ્પફુલ નથી, એવી રીતના ઘણી છે આપણને ઇન્ફેક્શન પણ કરી શકે અથવા અમુક ટાઈપના ડિસીઝ પણ કરી શકે એનિમલ, પ્લાન્ટ, બરાબર, અથવા તો હ્યુમન્સને પણ. તો અહીંયા તમને ફંજાઈને અલગ અલગ કીધેલું છે કે ક્યાં ફિલ્ડની અંદર કેવી રીતના ફંજાઈ છે આપણે હેલ્પફુલ થાય છે અથવા તો હાર્મફુલ થાય છે તે વસ્તુ. હવે આપણે જોવાનું ફંજાઈના એઝ અ ફૂડ તરીકે યુઝ કઈ રીતે કરી શકાય છે. તો હવે સ્ટુડન્ટ આ જે ટોપિક આવે છે, બરાબર, ફંજાઈ યુઝ એઝ અ ફૂડ, એમાંથી 1 માર્કનો ક્વેશ્ચન ઘણા બધા નીકળી શકે, બરાબર છે. તો ખાસ ધ્યાન આપવું. તો મશરૂમ અને મોલ્સ, બરાબર, આ બે જે ફંજાઈની સ્પીસીસ છે તો એ જનરલી કેના માટે યુઝ થાય તો કે ધીસ આર એડિબલ ફંજાઈ, મીન્સ કે આપણે આને શું કહે છે એઝ અ ફૂડ તરીકે આપણે લઈ શકાય, બરાબર, ને એઝ અ ડિલિશિયસ વેજીટેબલ ઓલ ઓવર ધ વર્લ્ડ, લાઈક આખા વર્લ્ડમાં કહી શકાય કે ડિલિશિયસ વેજીટેબલ તરીકે અથવા ફૂડ તરીકે મશરૂમ્સ અને મોલ્સ આ યુઝ થાય છે. પછી યીસ્ટ છે એની અંદર શું હોય છે ને કઈ જગ્યાએ યુઝ થાય છે. ઇટ મેઇનલી કન્સિસ્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન એન્ડ ફેટ્સ. તેની અંદર 3 વસ્તુ હશે, બાયોમોલિક્યુલ્સ 3 મેજર. યીસ્ટ ફૂડ ઇઝ અ રિચ સોર્સ ઓફ વિટામિન, બરાબર. આની અંદર ક્યાં વિટામિન હોય છે તો કે થાઇમિન, રિબોફ્લેવિન, નિકોટિનિક એસિડ, પેન્થોનિક એસિડ, બાયોટીન, પાયરિડોક્સિન, અમીનો બેન્ઝોઇક એસિડ, આ બધા વિટામિન છે યીસ્ટની અંદર જોવા મળે છે, બરાબર. એટલા માટે એઝ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે ફૂડ તરીકે, બરાબર છે. તો મશરૂમ અને મોલ્સ યીસ્ટ છે એની અંદર વિટામિનનું લેવલ સારું એવું હોય છે. પછી ફંજાઈ છે ફૂડ પ્રોસેસિંગની અંદર પણ હેલ્પફુલ થાય છે. કઈ રીતના ચાલો જોઈએ. ફંજાઈ સચ એ સ્પીસીસ ઓફ એસ્પર્જિલસ એન્ડ પેનિસિલિયમ આર એમ્પ્લોયડ ઇન ધ પ્રોસેસિંગ ઓફ સર્ટેન ફૂડ પ્રોડક્ટ, બેકિંગ એન્ડ ચીઝ ઇન્ડસ્ટ્રી. તો યાદ રાખવા જેવું છે કે બેકિંગ અને ચીઝ ઇન્ડસ્ટ્રીની અંદર ફંજાઈની કઈ સ્પીસીસ છે જનરલી યુઝ થતી હોય છે અથવા તેના થ્રુઆઉટ પ્રોડક્ટ બનાવવામાં પણ હેલ્પફુલ થતું હોય છે. તો એસ્પર્જિલસ અને પેનિસિલિયમ આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની. બ્રેડ મેકિંગ મીન્સ કે બ્રેડ બનાવવામાં, બરાબર, જે આપણે બ્રેડ ખાઈએ છીએ તો જે પાઉં ખાઈએ છીએ, બરાબર, તો એની અંદર કઈ સ્પીસીસ જનરલી યુઝ થતી હોય તો કે બ્રેડ બનાવવા માટે તો કે સેકેરોમાઇસિસ સેરિવિસી. પછી અલગ અલગ મેડિસિનની અંદર કઈ ફંજાઈ છે એના ખાસ નામ યાદ રાખવા, બરાબર. તો એન્ટીબાયોટિક છે તેનું એક નામ છે નોટેટિન. તો નોટેટિન છે એ કઈ સ્પીસીસમાંથી પ્રોડ્યુસ થતું હોય છે તો કે પેનિસિલિયમ નોટેટમ. અને પેનિસિલિન જે એન્ટીબાયોટિક છે એની કઈ સ્પીસીસ છે તો કે પેનિસિલિયમ ક્રાઇસોજીનિયમ અથવા ક્રાઇસોજીનમ, બરાબર, ખાસ યાદ રાખવું. પેનિસિલિન છે કેમાંથી મળે છે સ્પીસીસ નામ પૂછાય તો પેનિસિલિયમ ક્રાઇસોજીનમ, અને નોટેટિન છે પેનિસિલિયમ નોટેટમમાંથી. સ્ટીરોઇડ માટે તો કે માઇક્સોમાઇટ્સ, બરાબર છે, એના થ્રુઆઉટ સ્ટીરોઇડ બનતી હોય છે. પછી વિટામિન ક્યાં હોય છે ફંજાઈની અંદર તો એના પણ તમને નામ આપેલા છે. થાઇમિન, રિબોફ્લેવિન, પેન્થોથેનિક એસિડ, પાયરિડોક્સિન, બાયોટીન, કોલાઇન, અર્ગેસ્ટોરોલ, વિટામિન બી એન્ડ ડી. ને થેરાપ્યુટિક યુઝ ક્યાં છે એ પણ તમને કહેલું છે કે ઓફ
extracts of Saccharomyces cerevisiae and Aspergillus niger have provide specific in extreme case of malignancy. બરાબર છે. તો અમુક ટાઈપના મેલિગ્નન્ટ ટ્યુમર છે બરાબર, એની અંદર કહે છે કેન્સર બેઝ વાત કરે છે બરાબર. તેમાં સેક્રોમાઇસિસ સેરેવિસી અને એસ્પરજિલસ નાઇજર્સ એમાંથી અમુક એવું વસ્તુ છે એક્સટ્રેક્ટ કરવામાં આવે છે અને આવા ટાઈપની ટ્રીટમેન્ટની અંદર યુઝ થાય છે. તો અત્યાર સુધી આપણે શું જોયું તો કે ફંજાઈ વિશે આપણે જોયું મેં કે સ્ટાર્ટિંગની અંદર આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું બરાબર કે આપણે આ ચેપ્ટરની અંદર યુકેરિયોટની અંદર 3 વસ્તુ જોવાની છે. મીન્સ કે ફંજાઈ, આલ્ગી અને પ્રોટિસ્ટા બરાબર છે. ફંજાઈ, આલ્ગી અને પ્રોટોઝોઆ ફંજાઈ, આલ્ગી અને પ્રોટોઝોઆ. તો ફંજાઈની અંદર આપણે સ્ટાર્ટિંગની અંદર કેરેક્ટરિસ્ટિક્સ જોઈ, ઇન્ટ્રોડક્શન જોયું, અકરન્સીસ જોયું મીન્સ કે ક્યાં જોવા મળે છે, એની ડેફિનેશન જોઈ, એનું સ્ટ્રક્ચર જોયું, પછી એનું ક્લાસિફિકેશન જોયું બરાબર. પછી ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્ટ જોયા મીન્સ કે કઈ કઈ જગ્યાએ યુઝફુલ થાય છે, કઈ કઈ જગ્યાએ આપણને હાર્મફુલ પણ જોવા મળે છે. તો અહીંયા આપણે એક કન્ટેન્ટ છે બરાબર ફંજાઈ આપણે અહીંયા આ લેક્ચરમાં ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોથી આપણે આલ્ગી આપણે શરૂ કરશું બરાબર કે આલ્ગીનું સ્ટ્રક્ચર, એની કેરેક્ટરિસ્ટિક્સ, એની ડેફિનેશન, કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, એનું પણ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું છે તે વસ્તુ બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે આલ્ગી શરૂ કરશું. અહીંયા આપણે ફંજાઈ સુધી રાખીએ. કાંઈ પણ ક્વેરી હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો બરાબર કોલેજમાં. થેન્ક યુ.